સૌને નમસ્કાર. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. આજના ઇનોવેશન ક્લબ પ્લેસમેન્ટ સેલ અને આઈક્યુએ સી સેલ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય હરેશભાઈ કલકત્તાવાલા, મારા વાઇસ પ્રિન્સિપલ ડૉક્ટર હિતેશભાઈ, આદરણીય નેહાબેન, તમામ આટલી મોટી સંખ્યા ઉપસ્થિત મારા અધ્યાપક મિત્રો અને વલ્લા દીકરા દીકરીઓ. ગાયડા કોલેજ સતત એવા એફર્ટ કરે છે કે તમે માત્ર શિક્ષણ નહીં, સાથે કંઈ ને કંઈ ઇનોવેશન કરો, કંઈ ને કંઈ એવું કંઈક કર્તવ્ય કર્મ કરો કે જેને કારણે તમે હમણાં તમારા પિતાશ્રીના નામથી ઓળખાવો છો, આવતીકાલે એવી ક્રેડિટ કરો કે તમે તમારા પિતાશ્રી તમારા નામથી ઓળખાય. એને માટે સતત એક્સરસાઇઝ ગાયડા કોલેજ કરતી રહે છે અને એક અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ્સ કરે છે. અને આજનો પ્રોગ્રામ સવિશેષ છે અને તે છે સ્ટાર્ટઅપ. કંઈક નવું ઇનોવેશન, કંઈક નવું સ્ટાર્ટઅપ. અને એવા વ્યક્તિ અને એવું વ્યક્તિત્વ તમારી વચ્ચે ઉપસ્થિત છે કે જેની પાસે તમે જ્ઞાન તો પ્રાપ્ત કરશો જ, પણ સાથે સાથે છેલ્લી 10-15 મિનિટ એમને જે પણ તમારા હૃદયમાં પ્રશ્ન હોય એ પ્રશ્ન અચૂક પૂછજો, કારણ કે તમને એમાંથી સોલ્યુશન પ્રાપ્ત થશે. તો જ્યારે હું અહીંયા આવતો હતો ત્યારે મનમાં 2-3 પ્રશ્ન થયા મને કે શા માટે આપણે બધું આ બાળકો માટે કરીએ છીએ અને 4000 બાળકોનું માત્ર આ તો 150, 200, 200 વિદ્યાર્થીઓ બેઠા હશે, તો આવું કેમ ભાઈ? ત્યારે મને 2-3 વાત બહુ મસ્ત મગજમાં આવી કે ગાયડા કોલેજ અને મારું કામ, પર્ટિક્યુલર ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકેનું કામ એક સિમ્પલ, જો તમે બહુ કાલ્પનિક રીતે લો તો કારમાં કીનો શું રોલ છે, ચાવીનો શું રોલ? કારમાં ચાવીનો શું રોલ હોય છે? ગાડી સ્ટાર્ટ કરવાનું. ક્લિયર? ગાડી સ્ટાર્ટ થઈ ગઈ પછી ચાવીનો શું રોલ? ધ્યાનથી સાંભળજો. ગાડી સ્ટાર્ટ થઈ ગઈ પછી ચાવીનો શું રોલ? ગાડી કેવી રીતે ચાલશે? તો કે ફ્યુલ દ્વારા ચાલશે, પેટ્રોલ ડીઝલ દ્વારા ચાલશે. તો શું ચાવી પછી ગાડીને ફેંકી દેવાની? નો, નોટ એટ ઓલ. માત્ર ને માત્ર મારું જે રોલ છે ગાયડા કોલેજમાં એક ઇન્ચાર્જ પ્રિન્સિપલ તરીકે કીનો રોલ છે. પછી જે ચાલશો ને તમે, એ આવા મિત્રો, આવા ઇનોવેશન ક્લબ, આવા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો તમને ફ્યુલ આપશે. તમારી હિંમત, તમારી એનર્જી, તમારી પેશન, તમારું કમિટમેન્ટ, તમારો ઇન્ટરેસ્ટ આના દ્વારા ચાલશે. એટલે માત્ર મારો રોલ કીનો છે, નંબર 1. એન્ડ નંબર 2 કે તમામ બેઠેલા તમામને બહુ બહુ આત્મવિશ્વાસપૂર્વક કહી શકું, તમામ મારા દીકરા દીકરીઓ સ્ટાર્ટઅપ કરી શકો. તમે એક સ્ટાર્ટઅપ કરોડોનું કરી શકો છો. તિલક મહેતા પેપર એન્ડ પાર્સલ કંપની કરોડો રૂપિયા કમાય છે. સૂર્યાંશ 56 કંપનીનો CEO છે. મિત્રો, એમાં તો કઈ હજારો ઉદાહરણો છે કે જે નાના 12-13 વર્ષના બાળકોએ સ્ટાર્ટઅપ કર્યા છે ને વિશ્વમાં પોતાનું નામ કર્યું છે. મિત્રો, સુહાસે ગોપીનાથે. એટલે તમે આ બધું જાણો જ છો, પણ તમે હજુ બીપીએલ ક્યાં સુધી રહેશો? બીપીએલ ક્યાં સુધી રહેશો? તમારે જેવા બાળકો કરોડો રૂપિયા કમાય છે, સ્કૂલે બી જાય છે, રાતે પોતાની બોર્ડની મીટિંગ કરે છે. દીકરાઓ, તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી છો, તમે ઓર્ડિનરી પીપલ છો જ નહીં, કારણ કે તમે ગાયડા કોલેજમાં આવ્યા છો એટલે તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી છો. દીકરાઓ, હું બહુ કોન્ફિડન્સથી કહું છું. અને તમામ પાસે ઇનબિલ્ટ આ બાબત પડી છે કે તમે તમામ પોતાનું સ્ટાર્ટઅપ કરી શકો છો. પ્રશ્ન એ થાય કે ખરેખર વાત સાચી છે સરની? ડોન્ટ અંડર એસ્ટિમેટ યોરસેલ્ફ. તમે તમારી જાતને ક્યારેય પણ અંડર એસ્ટિમેટ નહીં કરશો. મારી દીકરી પ્રિયાંશી ઉદ્યોગ સાહસિકતામાં, એવા મારા 5 દીકરાઓ, હમણાં પણ 5 દીકરાઓ સિલેક્ટ થયા જેને ગવર્મેન્ટ તરફ 40,000 રૂપિયા મળ્યા. આદિવાસી મેળો હમણાં જ ગયો, 25, 26, 27, હમણાં જ મને પ્રિયાંશી મળી. સાહેબ, 60,000-70,000નું હિતેશભાઈ સેલ કર્યા. છોકરી પોતાને જાતે બધું હોમમેડ બધી જ્વેલર્સ બનાવી. શું વાત કરે છે? 3 દિવસમાં સવારે 7 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી ખડે પગે ઊભી રહી મારી દીકરી, અને 60,000-70,000 રૂપિયાનું સેલ કર્યું છે. હોમમેડ પોતે જ્વેલરી બનાવીને વેચી છે. મિત્રો, ત્યાર પછી કે કોલેજના લેક્ચર્સ પૂરા થાય પછી ઘરે જઈને કરે છે કામ. તમે ધારો તે કરી શકો છો. મિત્રોને માટે 3 શબ્દ તમને આપીને જાઉં છું. IAS.
સાંભળેલો શબ્દ સાંભળેલો છે. આઈએસ એટલે કલેક્ટર? નો, નોટ એટ ઓલ. કલેક્ટર બનવા માટે પણ આઈએસ જોઈએ છે. પહેલું, આઈ એટલે ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. જો આપણને કોલેજ આવવામાં ઇન્ટરેસ્ટ માત્ર ને માત્ર જેપીના પફ ખાવામાં હોય તો નહીં મેળ પડશે. કેન્ટીનના તમને જો મંચાવ સૂપ પીવામાં હશે તો નહીં મેળ પડશે. તમને ખમણ ખાવામાં તો નહીં મેળ પડશે. તમારું ધ્યેય ગારડા કોલેજમાં શાને માટે છે? તમે શા માટે ઘર છોડીને ગારડા કોલેજ સુધી આવો છો? તમને સંપૂર્ણ સભાનતા હોવી જોઈએ. એટલે તમને ઇન્ટરેસ્ટ શામાં છે? આ ઇન્ટરેસ્ટનો છે. બીજું એબિલિટી છે. એ એટલે એબિલિટી, તમારી પાસે ક્ષમતા છે. ક્ષમતાઓ 1001% તમામ પાસે ક્ષમતા પડી છે, કારણ કે તમે મારા બચ્ચાઓ છો. મિત્રો, ઇન્ટરેસ્ટ પણ છે, ક્ષમતા પણ છે, પણ જો સ્કોપ નથી તો વેલ્યુ ઝીરો. મિત્રો, તમે લેન્ડલાઇન મોબાઈલના જાઓ, લેન્ડલાઇન નહીં વેચી શકો. ફોન તમને નહીં ખબર તો કહી દઉં, તમારે એવી બાબતો એવા સ્ટાર્ટઅપ પકડવા પડશે, અલગ રીતે, અલગ થિંકિંગ, ક્રિએટિવ થિંકિંગ, વિચાર કરવો પડશે કે જેને કારણે વિશ્વમાં તમે પોતાનું નામ કરી શકો છો. અને એવા કી સ્વરૂપે આપણને આજે હરેશભાઈ પ્રાપ્ત થયા છે, ત્યારે હું ગારડા કોલેજ પરિવાર વતી ખરેખર આવકારતા આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. એકવાર જોરદાર તાળી એમના માટે થઈ જાય. અને જેને ખૂબ સુંદર રીતે પ્રાર્થના રજૂ કરી, મારી દીકરી આનંદિતા, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, એક ખરેખર આધ્યાત્મિક વાતાવરણ ઉત્પન્ન કર્યું, તે બદલ હું એને પણ આભાર વ્યક્ત કરું છું. અને ગારડા કોલેજમાં તમામને આવકારતા, અને આમાંથી ચોક્કસ શીખીને જજો. અને બીજી એક ખાસ છેલ્લી વાત કહી દઉં કે તમને આ બાબતને લગતી કોઈ શંકા હોય, કોઈ પ્રશ્ન હોય તો જે તે મારા અધ્યાપકોને મળી લો. છેલ્લે તમને સોલ્યુશન નહીં મળે તો મારી પાસે આવી જાઓ. મારી પાસે બધા જ સોલ્યુશન છે. પણ તમે આવતીકાલે જીવનમાં કંઈક કરો, કંઈક બનો, એવી મારી તમન્ના છે, મારી ઈચ્છા છે. આશાને અપેક્ષા એવી રાખું. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ આપ સૌને હંમેશ માટે સદબુદ્ધિ આપે, તમને કાર્ય કરવાની પ્રેરણા આપે, અને હંમેશા તમે જે કાર્ય કરો તેમાં સફળતા પ્રાપ્ત થાય તેવી શુભેચ્છા સાથે મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.